જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આ જે દૂધીનો હલવો, આપણે જે દૂધીનો બરફી બનાવીએ ને એ છે. પણ જો આનો વિડીયો છે ને, એમાંથી થોડીક દૂધીનો હલવો છે ને મેં કાઢી લીધેલો અને બીજી દૂધીની બરફી સિદ્ધ કરી લીધી છે. પણ એનો વિડીયો બી આપ સાથે હું શેર કરીશ. તો એમાંથી મેં 1/4 કપ એટલે 1/3 કપ અહીંયા દૂધીનો હલવો કાઢી લીધો અને એમાં બદામનો ભૂકો મેં અહીંયા પધરાવ્યો છે બાઇન્ડિંગ માટે થઈને. બદામનો, આપ કાજુનો બી પધરાવી શકો છો. મેં બદામનો ઉપયોગ કર્યો છે. તેને ફરી ગેસ પર મૂકવાનું અને ગેસ પર મૂકીને પછી ખાલી 2 જ મિનિટ ગેસ ચાલુ રાખવાનો. પછી ગેસની આંચને બંધ કરી દેવાની, કારણ કે બદામનો ભૂકો જે પધરાવ્યો છે તો એમાં સરખી બાઇન્ડિંગ આવી જાય. એટલે પછી ગેસની આંચને બંધ કરી દેવાની અને લોયામાં ને લોયામાં જ રહેવા દેવાનું. તો શું છે, સરખું આમાં મિશ્રણ થઈ જાય. તો કારણ કે આજે આપણે દૂધીમાંથી બરફી બનાવ્યું, દૂધીનો હલવો બનાવીએ, ઘણી બધી સામગ્રી, પણ દૂધીમાંથી આજે જે આપણે સામગ્રી સિદ્ધ કરી રહ્યા છે એકદમ નૂતન સામગ્રી છે. તો અને જો માપ એકદમ થોડો લીધો છે જેથી આપને પ્રોપર સમજાય. હા, દૂધીનો હલવો એટલે દૂધીની બરફી જે મેં બનાવી છે ને એ બી બહુ નૂતન રીતે જ બનાવી છે, સિદ્ધ કરી છે. તો એનો વિડીયો બી આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ. તો આ જો આવી રીતે આખો ગોળો વળી ગયો, સુંદર માવા હોય ને, માવા જેવી એની કન્સિસ્ટન્સી થઈ ગઈ છે. તો આ સામગ્રી ઠંડી થઈ જાય, આવી રીતે ગોળો વાળી લીધો. તો આ સામગ્રી ઠંડી થઈ જાય પછી એને એક બાઉલમાં, એક કટોરીમાં લઈ લઈએ અને બીજી બાજુ અહીંયા મેં લીધું છે ગુલકંદ. જો ગુલકંદનો વિડીયો બી મેં આપ સાથે શેર કર્યો છે. અને આ છે બદામનો ભૂકો. હવે જો ગુલકંદનો વિડીયો મેં શેર તો કર્યો છે, પણ જો આપને ફરીથી જોવું છે તો આપ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આવી રીતે આમાંથી નાના નાના લુવા લઈએ, વચ્ચેથી આમ જરાક આપણે જેવી રીતે વચ્ચે હોલ કરીને આપણે ખબર છે પૂરણપૂરી કરતા હોય કે તવાપૂરી કરતા હોય તો આવી રીતે ગોળ વાળીને પછી અંદર સ્ટફિંગ ભરવાની છે. તો અંદર જે સ્ટફિંગ આપણે ભરવાની છે એ સ્ટફિંગ આપણે ગુલકંદની ભરવાની છે. કારણ કે અત્યારે ઉષ્ણકાળમાં જે છે કે શ્રી પ્રભુને આવી ઠંડારક શીતલતા પ્રદાન કરે એવી સામગ્રી પ્રભુને આવે છે. તો ખૂબ નૂતન રીતે આપણે સામગ્રી સિદ્ધ કરી છે. કારણ કે દૂધીની મેં આપને કીધું કે દૂધીની ખીર, દૂધીનું રાયતું, દૂધીની બરફી, દૂધીનો હલવો, ઘણું બધું સિદ્ધ કર્યું. પણ આજે આપણે દૂધી ગુલકંદનું લાડુ સિદ્ધ કરી રહ્યા છે. તો આવી રીતે વચ્ચે ગુલકંદ ભરીને અને બધી બાજુથી આવી રીતે ઉપર કરતું જવાનું અને એને ગોળ આપણે કચોરી કેમ પેક કરીએ છીએ એવી રીતે એને લાડુ પાડી લેવાના, સ્ટફિંગ અંદર ભરી દેવાની. ખૂબ સુંદર રીતે સિદ્ધ થઈ ગયું. અને જે આપણે બદામનો ભૂકો કરી રાખ્યો છે, એટલે ભૂકો નથી કર્યો મેં, એને ઝીણી ખમણી છે ને એનાથી ખમણી લીધી છે તો સુંદર થાય. ભૂકો કરીએ તો સાવ પાવડર થઈ જાય, પણ આવી રીતે ઝીણી ખમણીથી ખમણીએ તો સુંદર લાગે. ઉપરથી એને રગ દોડી લઈએ, એટલે ઉપરથી આખી કોટિંગ કરી લઈએ અને હાથેથી ફરીથી આમ ગોળો વાળી લઈએ, જેથી શું છે કે જે બદામનો ભૂકો છે સરખું એમાં સ્ટીક થઈ જાય, ચોંટી જાય. તો કેટલું સુંદર લાગી રહ્યું છે. શ્રી પ્રભુને સુહાય, શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ અહીંયા જે ગુલકંદ દૂધીના લાડુ સિદ્ધ થઈ ગયા છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. હા, વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલશો નહીં અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને જો કંઈ નહીં સમજાણું હોય તો મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો એનું ટેક્સચર જો નજીકથી આપને દેખાડું, કેટલું સુંદર એનું ટેક્સચર આવ્યું છે. સામગ્રી હું હંમેશા બને ત્યાં સુધી ઓછા પ્રમાણમાં શેર કરું છું, જેથી આપને સામગ્રી સિદ્ધ કરવામાં સરળતા થાય અને આપને આસાની થાય, આપને મૂંઝવણ ના થાય. તો ખૂબ સુંદર રીતે, હા, બરફી જ મેં કેવી રીતે કરી છે ને એનો વિડીયો બી આપ સાથે હું શેર કરીશ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.